રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે આપનું ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં। આશા છે કે આ વિગતવાર વર્ણન તમને ગમશે। શું તમે જાણવા માગો છો કે રાશિ ચક્ર અનુસાર તમારા માટે કયું કપલ સૌથી બેસ્ટ છે? આ વિડીયો લેખમાં અમે રાશિ ચક્રની એવી 12 અદ્ભુત જોડીઓ વિશે વાત કરીશું જે પ્રેમ, સુમેળ અને અતૂટ બંધન માટે જાણીતી છે। મેષ ધનુની ઉત્સાહી જોડીથી લઈને કર્ક વૃશ્ચિકના ઊંડા લાગણીભર્યા સંબંધો સુધી દરેક યુગલની ખાસિયતનું અને તેમનો સંબંધ કેવી રીતે મજબૂત બને છે તે સમજાવવામાં આવ્યું છે। તમારી રાશિ કોના માટે બની છે તે શોધો અને તમારા પ્રેમ સંબંધને વધુ ઉડાણ આપો। રાશિ ચક્ર અનુસાર આદર્શ યુગલો, પ્રેમ, સુમેળ અને અતૂટ બંધન। અહીં રાશિ ચક્રના આધારે કેટલાક શ્રેષ્ઠ યુગલો અને તેમના સંબંધોની વિશેષતાઓ આપેલી છે, જે દર્શાવે છે કે કેવી રીતે વિવિધ રાશિઓ એકબીજાને પૂરક બની શકે છે અને એક અતૂટ બંધનનું નિર્માણ કરી શકે છે। તો ચાલો જાણીએ। પહેલી રાશિ છે મેષ રાશિ પ્લસ ધનુ રાશિ। ઉત્સાહ અને સાહસનો ધમાકો। આ જોડી અગ્નિ તત્વોની પ્રબળતા ધરાવે છે, જે તેમના સંબંધોમાં ક્યારેય નિરાશા આવવા દેતી નથી। મેષનો નેતૃત્વ ગુણ અને ધનુનો સાહસિક સ્વભાવ તેમને સતત નવા અનુભવો તરફ દોરે છે। તેઓ બંને સ્વતંત્રતાને મહત્ત્વ આપે છે અને એકબીજાના સપનાને ટેકો આપે છે। તેમની વચ્ચેના વાતચીત હંમેશા ખુલ્લી અને પ્રમાણિક હોય છે, જેનાથી એકબીજા પરનો વિશ્વાસ દ્રઢ બને છે। આ યુગલ જીવનના દરેક પડકારને ઉત્સાહપૂર્વક ઝીલે છે અને એકબીજાને હંમેશા પ્રેરણા આપતું રહે છે। બીજી રાશિ છે વૃષભ રાશિ પ્લસ કન્યા રાશિ। સ્થિરતા અને સંપૂર્ણતાની આદર્શ જોડી। આ પૃથ્વી તત્વને જોડી છે જે વ્યવહારિકતા અને સ્થિરતાનો પ્રતીક છે। વૃષભની ધીરજ અને સંવેદનશીલતા કન્યાની ઝીણવટભરી પ્રકૃતિ અને વ્યવસ્થિતતાને ખૂબ જ પસંદ પડે છે। તેઓ બંને સુરક્ષા અને સ્થાયી સંબંધને પ્રાધાન્ય આપે છે। આ યુગલ સાથે મળીને જીવનમાં મજબૂત પાયો નાખે છે। ભલે તે ઘર હોય કે કારકિર્દી, તેમની વચ્ચે ગહન સમજણ અને એકબીજા પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમના સંબંધને અત્યંત વિશ્વસનીય બનાવે છે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ પ્લસ તુલા રાશિ। શબ્દો અને સંતુલિતનું મનમોહક સંયોજક। આ વાયુ તત્વની જોડી બૌદ્ધિક રીતે અત્યંત સક્રિય અને આકર્ષક હોય છે। મિથુનની જિજ્ઞાસુ પ્રકૃતિ અને તુલાની ન્યાયી તથા સંતુલિત દ્રષ્ટિ એકબીજાને પૂરક બને છે। તેમની વચ્ચેની વાતચીત હંમેશા રસપ્રદ અને પ્રેરણાદાયક હોય છે। તેઓ એકબીજાના વિચારો અને મંતવ્યોને આદર કરે છે, જેનાથી તેમનો સંબંધ વધુ મજબૂત બને છે। આ યુગળ સામાજિક રીતે પણ ખૂબ જ સક્રિય હોય છે અને સાથે મળીને નવા અનુભવોનો આનંદ માણે છે। ચોથી રાશિ કર્ક રાશિ પ્લસ વૃશ્ચિક રાશિ। લાગણીઓનું ઊંડું અને અતૂટ બંધન। આ જળ તત્વોની જોડી ભાવનાત્મક રીતે અત્યંત ગાઢ સંબંધ ધરાવે છે। કર્કની સંવેદનશીલતા અને લાગણીશીલ સ્વભાવ વૃશ્ચિકની તીવ્રતા અને ઊંડાણને ખૂબ જ સારી રીતે સમજે છે। તેઓ એકબીજાને ભાવનાત્મક સુરક્ષા અને ટેકો પૂરો પાડે છે। તેમની વચ્ચે અચાનક સમજણ હોય છે, જ્યાં શબ્દો વિના પણ તેઓ એકબીજાના મનની વાત જાણી શકે છે। આ યુગલ એકબીજા પ્રત્યે અત્યંત વફાદાર અને પ્રતિબદ્ધ હોય છે। સિંહ રાશિ પ્લસ મેષ રાશિ। શાહી ઠાઠ અને ઉત્સાહી ઉર્જાનું અનોખું સંયોજન। અગ્નિ તત્વોની આ બે રાશિઓ એકબીજા સાથે અત્યારે વાતાવરણમાં ઉત્સાહ અને રોમાંચ છવાઈ જાય છે। સિંહનો આત્મવિશ્વાસ અને નેતૃત્વ ગુણ મેષના સાહસિક અને પ્રારંભિક સ્વભાવને પ્રેરણા આપે છે। તેઓ બંને જીવનને ભરપૂર રીતે જીવવાનું પસંદ કરે છે અને એકબીજાની સિદ્ધિઓને વધાવે છે। આ યુગલ સામાજિક રીતે પણ ખૂબ જ લોકપ્રિય હોય છે અને તેમનો સંબંધ હંમેશા ખુશખુશાલ અને સક્રિય રહે છે। કન્યા રાશિ પ્લસ મકર રાશિ। સખત મહેનત અને વ્યવહારિક આયોજનનું ઉત્તમ ઉદાહરણ। આ પણ એક પૃથ્વી તત્વની જોડી છે જે વ્યવહારિક અને મહેનતને મહત્ત્વ આપે છે। કન્યાની ઝીણવટભરી અને વિશ્લેષણાત્મક પ્રકૃતિ મકરની શિસ્તબદ્ધતા અને લક્ષ્ય કેન્દ્રિત અભિગમ સાથે સંપૂર્ણ રીતે ભળી જાય છે। તેઓ બંને લાંબા ગાળાના લક્ષ્યો નક્કી કરે છે અને તેમને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે। આ યુગલ એકબીજાને વ્યવહારિક સલાહ અને ટેકો પૂરો પાડી શકે છે, જેનાથી તેઓ સુરક્ષિત અને સ્થિર ભવિષ્યનું નિર્માણ કરી શકે છે। તુલા રાશિ પ્લસ કુંભ રાશિ। રોમાંસ અને સર્જનાત્મકતાનો ભરપૂર પ્રવાહ। આ વાયુ તત્વોની જોડી બૌદ્ધિક રીતે અને સામાજિક રીતે ખૂબ જ સુમેળ હોય છે। તુલાનો સંતુલિત અને સૌંદર્યપ્રિય સ્વભાવ કુંભની મૌલિકતા અને સ્વતંત્રતા વિચારસરણીને પ્રેરણા આપે છે।
તેઓ બંને સામાજિક ન્યાય અને માનવતાવાદી કાર્યોમાં રસ ધરાવે છે. તેમની વચ્ચેની વાતચીત હંમેશા ઉચ્ચ સ્તરની અને વિચારોને ભરપૂર હોય છે. આ યુગલ એકબીજાને મુક્તપણે વિકસિત થવા દે છે અને તેમના સંબંધમાં હંમેશા નવીનતા જાળવી રાખે છે. વૃશ્ચિક રાશિ પ્લસ મીન રાશિ. તીવ્રતા અને સપનાનું રહસ્યમય જોડાણ. જળ તત્વની આ જોડી ભાવનાત્મક રીતે અત્યંત ઊંડી અને રહસ્યમય હોય છે. વૃશ્ચિકની તીવ્ર લાગણીઓ મને મનની સહાનુભૂતિપૂર્ણ તથા કલ્પનાશીલ પ્રકૃતિ એકબીજાને સંપૂર્ણપણે સમજે છે. તેઓ એકબીજાના આત્માને ઊંડાઈ સુધી પહોંચી શકે છે અને એક અતૂટ ભાવનાત્મક બંધન બનાવે છે. આ યુગલ એકબીજાને આધ્યાત્મિક રીતે પણ ટેકો આપે છે અને સપનાની દુનિયામાં સાથે વિહરવાનો આનંદ માણે છે. ધનુ રાશિ પ્લસ કુંભ રાશિ. સ્વતંત્રતા અને મજાની અદ્ભુત જોડી. આ વાયુ અને અગ્નિ તત્વનું મિશ્રણ છે જે સાહસ અને મુક્તિ વિચારસરણી રજૂ કરે છે. ધનુનો સાહસિક અને સ્વતંત્ર સ્વભાવ કુંભની મૌલિકતા અને બિન પરંપરાગત વિચારસરણી સાથે સંપૂર્ણ રીતે ભળી જાય છે. તેઓ તે બંને જીવનના નિયમોને તોડીને પોતાના રસ્તા બનાવવાનું પસંદ કરે છે. તેમની વચ્ચેની મિત્રતા અને ખુલ્લી વાતચીત તેમને એકબીજાને કંપનીઓ આનંદ માણવા દે છે. આ યુગલ હંમેશા નવા અનુભવોને શોધવા રહે છે અને તેમના સંબંધોમાં ક્યારેક એકવિધતા આવતી નથી. મકર રાશિ પ્લસ વૃષભ રાશિ. વિશ્વાસ અને ગંભીરતાની મજબૂત જોડી. આ પણ એક પૃથ્વી તત્વની જોડી છે જે અત્યંત વ્યવહારુ અને વિશ્વસનીય હોય છે. મકરની શિસ્તબદ્ધતા અને જવાબદારીની ભાવના વૃષભની સ્થિરતા અને દ્રઢતા સાથે સંપૂર્ણ રીતે સુમેળ સાધે છે. તેઓ બંને લાંબા ગાળાના સંબંધોમાં વિશ્વાસ રાખે છે અને એકબીજા પ્રત્યે અત્યંત વફાદાર હોય છે. આ યુગલ સાથે મળીને એક સુરક્ષિત અને સ્થિર ભવિષ્યનું નિર્માણ કરે છે જ્યાં વિશ્વાસ અને સમજણ તેમના સંબંધને પાયો હોય છે. કુંભ રાશિ પ્લસ મિથુન રાશિ. વિશિષ્ટતા અને ચેનચાળાનો અનોખો તાલમેલ. આ વાયુ તત્વોની જોડી બૌદ્ધિક રીતે અત્યંત ઉત્તેજક અને રસપ્રદ હોય છે. કુંભની મૌલિકતા અને ક્રાંતિકારી વિચારો મિથુનની અનુકૂળતા, ક્ષમતા અને બુદ્ધિગમ્યતા સાથે સંપૂર્ણ રીતે ભળી જાય છે. તેઓ બંને નવીનતા અને પરિવર્તનને પસંદ કરે છે. તેમની વચ્ચેના વાતચીત હંમેશા તાર્કિક અને વિચાર પ્રેરક હોય છે. આ યુગલ એકબીજા સ્વતંત્ર આપે છે અને એકબીજાના અનન્ય વ્યક્તિત્વનો આદર કરે છે. મીન રાશિ પ્લસ કર્ક રાશિ. સપના અને પ્રેમની હૃદયસ્પર્શી વાર્તા. આ જળ તત્વની જોડી ભાવનાત્મક રીતે અત્યંત સંવેદનશીલ અને સહાનુભૂતિપૂર્ણ હોય છે. મીનની કલ્પનાશીલતા અને આધ્યાત્મિકતા, કર્કની સંભાળ રાખવાની પ્રકૃતિ અને પારિવારિક મૂલ્યો સાથે સંપૂર્ણ રીતે સુમેળ સાધે છે. તેઓ એકબીજાને ભાવનાત્મક ટેકો પૂરો પાડે છે અને એકબીજાના સપનાને પ્રોત્સાહન આપે છે. આ યુગલ એક સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણનું નિર્માણ કરે છે જ્યાં તેઓ એકબીજાને સંપૂર્ણપણે સ્વીકારી શકે છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આ સામાન્ય માહિતી છે. દરેક વ્યક્તિની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ રહે છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય ભોલે.